હવે આવશું, કદાચ કોઈ દારૂ પીતા હોય, એને દારૂ છોડવો હોય તો ખબર, થોડાક દિવસ પહેલા આપણે લાઈવની અંદર માવા છોડ્યા હતા, આપણા મુકેશભાઈ શેઠ હતા, પછી એક વિદેશથી પણ હરિભગત હતા. એવી રીતે કદાચ કોઈને આવી ખોટી ટેવ હોય, ભલે રેગ્યુલર તમે દારૂ ન પીતા હોય પણ પાર્ટી શાર્ટીમાં વાર તહેવારે પીતા હો ને તોય દારૂ તમે બંધ કરી દેજો, દારૂ પીવાનો નથી. અને કોઈ રેગ્યુલર દારૂ પીતા હોય અને એને છોડવો હોય ને તો એના માટે ઉપાય છે એક જ ઝાટકે ભગવાનનું બળ રાખી, સંતોના વચનમાં વિશ્વાસ, ભગવાન શ્રી હરિનો આદેશ માનીને એક જ ઝાટકે ગો. કોઈ પણ વ્યક્તિ એમ કે અમે ધીરે 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 દારૂ મૂકશું, ધીસ ઇઝ નોટ પોસિબલ, ક્યારે શક્ય જ નથી. ધીરે ધીરે ક્યારે દારૂ છોડાતો જ નથી, વ્યસન છૂટતો જ નથી. એક જ ઝાટકી તો ઘા કરવો પડે એમ. અને તમારા ઘરની અંદર ચોર આવ્યા હો, ચોરી કરતા હો, તમે જુઓ છો, જાણો છો, તમે એમ કે વાંધો નહીં બચારા ધીરે ધીરે જાશે, ભલે બે ચાર વસ્તુ લેતો, એમ હોય એને તો લાકડી લઈને સીધો કાઢવાનો હોય એમ આપણા જીવનમાં આવું કે વ્યસન આવી જાય, ધીરે ધીરે જાશે, હું કે પાસે મલકાઈમાં ધીરે ધીરે જાશે, એમ ધીરે ધીરે ના જાય તો એક ઘા સુરવીર થઈને એવો ઘા કરે ને ઝાટકા ભેગે વ્યસન નીકળી જાય. અને લાખો માણસોના વ્યસન સંતોએ છોડાવ્યા છે. આપણે જ્યારે ભુજમાં નૂતન મંદિર ઉત્સવ કર્યો 2010ની સાલમાં, એનાથી 4-5 વર્ષ પહેલા સમગ્ર કચ્છને વ્યસન મુક્ત કરવાનું ભુજ મંદિરના મહાન સદગુરુ સ્વામી ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞાથી ઝુંબેશ ચાલુ થયો. અને કચ્છના એક એક ગામડે ફરી ફરીને આપણા ભુજ મંદિરના સંતોએ સતત વ્યસન મુક્તિની કથા, વ્યસન મુક્તિના પ્રેઝન્ટેશન, વ્યસન મુક્તિની બુક, વ્યસન મુક્તિનો પ્રચાર, રેલી, આ બધું કરી કરી કરીને માણસોને સમજાવ્યા. હજારોની પણ લાખોની સંખ્યામાં યુવાનો, વડીલો બધાય વ્યસન મુક્ત થયા છે. અને એ બધાને વ્યસન મુક્ત 5 વર્ષ સુધી કરાવ્યો ને, એમાંથી એક તારણ તો સંતોએ કીધું કે જેને પણ વ્યસન છોડવાને એમાં એક ઝાટકે જેણે છોડ્યું એનું વ્યસન ગયો, બાકી એમ કે સ્વામી અમે ધીરે ધીરે મૂકશું, એને હજી સુધી નથી મૂક્યો. એટલે વ્યસન મૂકવું હોય તો એક ઘા બે કટકા, બસ ભૂકા જ કાઢી નાખો, ન ખપે એટલે ન જ ખપે, રાખવા જેવું છે જ નહીં. અને આપ મેળે કદાચ કરશો ને, તમે પ્રયત્ન પણ કર્યા છે, નહીં છૂટ્યો હોય, પણ આજે અહીંયા ભગવાન શ્રી હરિનો આદેશ છે, સતાનંદ સ્વામી જેવા સદગુરુ સંત એના આશીર્વાદ મળે છે, કથા પ્રસંગ છે ને, તમને અત્યારે અહીંયા બળ મળશે, પ્રેરણા મળશે. અને જો તમે છોડશો ને, જીવનમાં ક્યારે પણ તમને સંકલ્પ નહીં થાય દારૂ પીવાનો. અને આટલા બધા સંતો હરિભક્તોનો આપણને સાથ છે, સહકાર છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ જો દારૂ મૂકશે તો આપણા બધા હરિભક્તો એના નિમિત્તે ઠાકોરજીને પ્રાર્થના કરશે, આવતીકાલે એના નિમિત્તે 1-2 માળા કરશે. જો કોઈ અત્યારે નિષ્કપટ થઈને ખુલ્લા થઈને જો એમ કે હા સ્વામી આજથી આપણે દારૂ છોડ્યો, તો એના નિમિત્તે હરિભક્તો સંતો ભજન કરશે. જો કોઈને છોડવું હોય ને, હરિભક્તો આવો અવસર નહીં આવે હો. હા, આ તો ભાઈ સંતો વારે વારે વ્યસન છોડવાની હવે વાતો નથી કરતા, કારણ કે સંતોને તો આત્મા પરમાત્માના મિલનની વાતો કરવાની હોય. પણ જ્યારે આત્મા ને પરમાત્માના મિલનની અંદર આ અવરોધરૂપ થતા હોય છે દૂષણ, દારૂ ઇત્યાદિ, ત્યારે એને પણ છોડવાની જ્યારે વાતો થાય ને, કોઈક ક્યારેક પ્રસંગ આવે ને, ત્યારે આવા અવસરે આપણે વ્યસન છોડી દેવું જોઈએ, આપણા જીવનની અંદર બદલાવ લાવવો જોઈએ, સુધારો કરી લેવો જોઈએ. કારણ કે આવો અવસર વારે વારે આવતો નથી. આટલો દાખલો જ્યારે સંતો કરે છે ત્યારે તમને થવું જોઈએ હૃદયથી કે આ સંતો અમારા માટે, અમને કોઈ સ્વાર્થ નથી. તમે દારૂ મૂકશો તો કઈ અહીંયા ઢગલા નથી કરવાના, રૂપિયા બચશે એ કરશો, તમને જ એ રૂપિયા કામ આવશે, તમારા પરિવારને કામ આવશે. માટે તમારા માટે નહીં ને તો તમારા પરિવાર માટે, તમારી પત્ની માટે, અરે તમારા દીકરાને તો નજર સામે લઈ આવો. કદાચ તમે કલ્પના કરો તમે દારૂ પીવો છોર્યા અને ન કરે નારાયણ એવું થઈ ગયું કે યુવાન અવસ્થાએ કેન્સર જેવો રોગ થયો ને તમે 40-35 વર્ષે મરી જાઓ, પાછળથી તમારી ઘરવાળી, નાના નાના છોકરાનો આ 21મી સદી કેટલો ભયંકર જમાનો, પછી શું? અને તમને કોઈ અધિકાર નથી કે આ જગતની અંદર તમારી ઘરવાળી કે દીકરાઓને તમે દુખી કરો. એક તમારી ઘરવાળી તમને રાજી કરવા, તમારી સેવા કરવા, તમારું મનગમતો કરવા, પોતાનું ગામ, ઘર, મા બાપ, બેનપણીઓ, પોતાની અટક બધું છોડી આવી અને તમને જેમ ગમે એમ કરે છે. તો એ ઘરવાળીને ક્યારેક પૂછા તો કરજો કે હું દારૂ પીવું તને ગમે છે? અને એમ કે ના, તો પૂછજો કે હું દારૂ મૂકી દઉં તો તું રાજી થઈશ? અને જો એ હા પાડે તો તમે તમારી ઘરવાળીને, તમારા છોકરાને રાજી કરવા માટે મિત્રો દારૂ મૂકી દેજો. બાકી તો જો દારૂડિયા હોય કે વ્યસની હોય એને તમે ગમે એટલું લેક્ચર આપો ને,
અસર ન થાય, કારણ કે આપણે તો રિસર્ચ કરીને બધું બોલી, એ લોકોને તો પ્રેક્ટિકલ અનુભવ હોય. અને જેટલા દારૂ પીએ કે ગુટકા પાન મસાલા ખાય એ બધાના પડીકા ઉપર લખેલું જ હોય છે સ્પષ્ટ ચિત્ર સહિત, પિક્ચર સહિત, કે આનેથી આવું આવું નુકસાન થાય. નહીં તો એને રોજ જોઈને ખાતા હોય. આપણે તો એ પિક્ચર જોઈને કમકમાટી આવી જાય. એવું પિક્ચર બાપા આમ જોવે પછી એને કોટો ચડે ને પછી ખાય, એટલે એ ઉપદેશ પ્રૂફ કહેવાય, એને ઉપદેશ અસર ન કરે. પણ જો ભાવનાત્મક રીતે લાગણીને વશ થઈને એ પોતાના પરિવારને નજર સામે લાવે, ઘરવાળી, દીકરાઓ, એનું ભવિષ્ય વિચારે, તો કદાચ એનો હૃદય હા પાડે અને એનેથી કદાચ એ વ્યસન મૂકી શકે. તો મિત્રો ચોક્કસ પ્રયત્ન કરજો. આપણે કદાચ આવી કાંઈ ખોટી ટેવ હોય તો આપણે મૂકી દેવો જોઈએ.